અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા છે। 11 જેટલા મુખ્ય કમિટીઓના સભ્યો હાજર રહેવાના છે। નવી કમિટીઓની જાહેરાત સાથે જ નક્કી કરાશે નવા ચેરમેન। મહત્વનું છે કે બપોરે 12 વાગે યોજાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ સામાન્ય સભા। એએમટીએસ સહિત વિવિધ પેટા કમિટીઓની પણ થશે જાહેરાત। એએમસીમાં નવી ટીમોની સત્તાવાર જાહેરાતનું પણ કાઉન્ટડાઉન શરૂ થયું છે। સિનિયર કોર્પોરેટર્સને પણ જવાબદારી મળી શકે છે અને આ તમામની વચ્ચે કોર્પોરેટર મુકેશ પટેલ, પરેશ લખાણી સહિત જૈનિક વકીલ અને ભાગેશ પટેલ સહિત અનુ પટેલ અને ધરમસિંહ દેસાઈને મહત્વની જવાબદારી મળી શકે છે કમિટીમાં। માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાયા છે। મોનિકા, મહત્વપૂર્ણ એક બેઠક આજે મળવાની છે અને અત્યંત મહત્વપૂર્ણ તેને માનવામાં આવી રહ્યું છે, શું વધુ માહિતી? બિલકુલથી લવલીન, જે પ્રમાણે મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા સહિત જે શાસક પક્ષની તમામની તો વરણી કરી દેવામાં આવી હતી, પરંતુ છતાંય જે મહિનો થઈ ગયો અને 12 જેટલી જે કમિટી હોય છે તેના જે ચેરમેનો જે છે તેની વરણી કરવામાં ન આવી હતી, પરંતુ હવે આજરોજ જે સામાન્ય સભા મળવા જઈ રહી છે તે સામાન્ય સભામાં જે 12 જેટલી જે કમિટીઓ જે છે તેના જે ચેરમેન જે છે આજે મળી જવાના છે। ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની આજે વરણી કરવામાં આવશે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો સિનિયર જે કોર્પોરેટરો જે છે તેને જવાબદારી આપવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો આ વખતે નવા ચહેરા ખૂબ વધુ પ્રમાણમાં છે, પરંતુ જે સિનિયર લોકોને જે રિપીટ કરવામાં આવ્યા હતા તેવા જે કોર્પોરેટર જે છે તેઓને જે છે મહત્વની જે જવાબદારી જે છે મળી શકે છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભાગેશ પટેલ છે, ધરમસિંહ દેસાઈ છે, પરેશ લાખાણી છે, પ્રવીણ પટેલ છે, જેવા જે સિનિયર જે કોર્પોરેટરો જે છે તેઓ લોકોને જે મહત્વની જે જવાબદારી જે છે મળી શકે છે। જે પ્રમાણે હવે જે વાત કરવામાં આવે તો જે 12 જેટલી કમિટી હોતી હોય છે અને આ 12 કમિટીમાં તમામ જે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવતી હોય છે, ત્યારે જે તમામ વોર્ડ વાઇઝ જ્યારે વાત કરવામાં આવે તો બોડકદેવમાંથી જે ધરમસિંહ દેસાઈ, પાલડીમાંથી જૈનિક વકીલ, નિકોલમાંથી પરેશ લાખાણી, ઘાટલોડિયામાંથી પ્રવીણ પટેલ, જોધપુરમાંથી ભાગેશ પટેલ, સ્ટેડિયમ વોર્ડ જે છે તેમાં જીતેન્દ્ર ખચરિયા, નરોડામાંથી વિપુલ પટેલ, વિરાટનગરમાંથી મુકેશ પટેલ અને અસારવામાંથી જે અનસુયાબેન પટેલ, લાંભા વોર્ડમાંથી જે ડૉક્ટર ચાંદનીબેન પટેલ અને જે મણિનગર વોર્ડમાંથી વિપુલ સેવક સહિતના જે સિનિયર જે કોર્પોરેટરો જે છે તેઓને આ રોજમાં આજ રોજ જે ચેરમેન પદેથી એક મહત્વની જે જવાબદારીઓ જે છે મળી શકે છે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અનેક જવાબદારીઓ મળી શકે છે। આજે 12 વાગે યોજાશે એમસીની ખાસ સામાન્ય સભા।